તો બુલેટિનમાં સૌથી પહેલા વાત કરીએ આજના સૌથી મહત્વપૂર્ણ સમાચાર સાથે। દેશમાં હવે સીએએ બની ગયો છે કાયદો। કેન્દ્ર સરકારે સીએએ ને લઈને નોટિફિકેશન જાહેર કર્યું। સંસદ દ્વારા સીએએ પસાર થયાને લગભગ 5 વર્ષ વીતી ગયા અને હવે કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત પહેલા દેશમાં સીએએ લાગુ કર્યું છે। સીએએ હિન્દીમાં નાગરિકતા સંશોધન કાયદો કહેવામાં આવે છે, જેનાથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા મેળવવાનો માર્ગ મોકળો થશે। આપને કહી દઈએ કે 3 દેશના 6 લઘુમતી ધર્મના શરણાર્થીઓની નાગરિકતા મળશે। હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મના શરણાર્થીઓને નાગરિકતા મળશે। નોટિફિકેશનમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કાયદો નાગરિકતા આપવાનો છે, કોઈની નાગરિકતા છીનવવાનો નહીં। જેમણે વર્ષોથી પીડા સહન કરી તેમના માટે કાયદો લાવવામાં આવ્યો છે। વર્ષ 2019માં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદામાં સુધારો કર્યો હતો, જેમાં 31 ડિસેમ્બર 2014 પહેલા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા 6 લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી। નિયમો અનુસાર નાગરિકતા આપવાનો અધિકાર કેન્દ્ર સરકારના હાથમાં રહેશે। हिंदू, जैन, सिख, पारसी, ईसाई वगैरह जे लोगों ने तकलीफ पड़ती थी एमना माटे भारत सिवाय कोई आश्रय स्थान नहोतुं। ए आश्रय स्थान माटेना दरवाजा मोकळा कर्या छे। आम पण कोई पण नागरिक शरणार्थी तरीके शरण मागे तो पण ए केंद्र सरकारनो अधिकार छे अने ए कायदा द्वारा प्रस्थापित थयेलुं छे। परंतु आ सदर कायदानी अंदर जे लोको प्रताड़ित छे અને જે લોકો પોતે ધર્મના કારણે જે તે દેશના નાગરિક હોય અને જે મુશ્કેલીઓ થતી હોય એમના માટે ભારતના દરવાજા ખુલ્લા થાય છે।